નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ દર્શક મિત્રો સાથીઓનું હવામાન સમાચારને લઈને ફરી એકવાર સ્વાગત છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ગુજરાત નજીક લો પ્રેશર સિસ્ટમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને બંને બાજુઓથી સિસ્ટમનો ઘેરાવો હવે ગુજરાત તરફ પોતાનું દબાણ દર્શાવતો જોવા મળી રહ્યો છે। આવનારી 24 થી લઈને 48 કલાક દરમિયાન ભર ઉનાળા વચ્ચે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે અને હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે સિસ્ટમની ભયંકર અસરોને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં અત્યારે માવઠું રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે દરિયાઈ કિનારાના તટીય ક્ષેત્રો જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ પવનોની ગતિવિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે અને પૂર્વીય ભારતનો વિસ્તાર એટલે કે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ઉથલપાથલ સર્જાતી હોય તેમ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠા સ્વરૂપીય ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી ઢાકાના વિસ્તારથી કલાઈના વિસ્તારની અંદર અને તિમ્બુપુલુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણીય ભારતના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં પણ આવનારી 24 કલાકમાં કમોસમી વરસાદ અને માવઠાનો મોટો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે। તિરુનમવેલીના વિસ્તારથી કોયમ્બતુરના વિસ્તારોમાં, પોંડુચેરીના ક્ષેત્રોથી ચેન્નઈ, તંજાવુરના વિસ્તારથી લઈને બેંગલુરુના વિસ્તારોની અંદર, મંગલુરુના વિસ્તારથી હુબાલીના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। આમ સંપૂર્ણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા જોર પકડતી જોવા મળી શકે છે। પવનની તીવ્રતાની સાથે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે આ સંપૂર્ણ એરિયામાં મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને હવે લાંબા સમયના વિરામ બાદ અરબ સાગરના દરિયામાંથી પણ પવનની દિશાઓ પલટાઈને ગુજરાત તરફ દિશાઓ હવે આગળ વધતી જોવા મળી રહી છે અને તોફાની પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે। ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં અત્યારે કમોસમી વરસાદની હળવી શરૂઆત ગુજરાતની અંદર જોવા મળવાની છે, જેને લઈને ગુજરાતની અંદર અવારનવાર વાતાવરણની અંદર સતત મોટા પલટાવો અને બદલાવો આવતા જોવા મળવાના છે। સિસ્ટમની ગતિવિધિઓને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે। પલટાવને લઈને લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી અને નળિયાના ક્ષેત્રોની અંદર હવામાન પલટાતું જોવા મળવાનું છે, જેને લઈને કચ્છની અંદર અત્યારે ટેમ્પરેચર 27 ડિગ્રીથી 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। પણ જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવશે તેમ ગુજરાતની અંદર કચ્છના હવામાનની અંદર પણ વાદળોના ઝુંડ ફરીથી મંડરાતા જોવા મળવાના છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાંથી પણ કચ્છના વિસ્તારો, ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારો અને અરબ સાગરના વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનનો મારો હવે સૌરાષ્ટ્ર ઉપર વધતો જોવા મળી રહ્યો છે અને હળવા ભેજયુક્ત પવનની અસરોને લઈને બોટાદના વિસ્તારથી જસદણ, રાજકોટના ક્ષેત્રોથી લઈને ગોંડલના વિસ્તારોમાં, અમરેલીના વિસ્તારથી અલંગ અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। જૂનાગઢના ક્ષેત્રોથી વેરાવળ, ઉના અને મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। જો કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરથી સલાયા અને ભાનવડના વિસ્તારથી જસદણ, ચોટીલા અને રાજકોટના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાંથી મજબૂત પસાર થઈ રહેલી સ્ટ્રફ લાઇનની અસરને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર આજની રાત્રિથી
એકાએક પલટાવ આવતા જોવા મળવાના છે. લાંબા સમયના વિરામ બાદ પવનની તીવ્રતા પણ વધતી જોવા મળશે અને જેને લઈને કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર માટે નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે અને હવાનું હળવું દબાણ જોર દર્શાવતું હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર પણ ભેજની સાથે હવામાનની અંદર ધીમા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. જાંબુસર, કરજણ, ડભોઈથી લઈને સિનોરના વિસ્તારોમાં 34થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારથી ભરૂચ, કોસંબા, વાંકલ, ઉમરપાડા અને ડેડિયાપાડાના પંથકોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વણસાડાથી લઈને આહવાના ક્ષેત્રોની અંદર, વલસાડના વિસ્તારથી સાપુતારા, વાપીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં આવનાર 3 થી 4 દિવસની અંદર મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનું જોર ફરીથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ વિખેરતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આગળ નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ શિયર ઝોન અને સ્ટ્રફ ઝોનનો સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા સિસ્ટમના જોરને લઈને આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારથી લુણાવાડા, ગોધરા અને બોડેલીના ક્ષેત્રોમાં, ખેડા, પંચમહાલ અને મહીસાગરથી લઈને વડોદરાના જિલ્લામાં, ખંભાતના વિસ્તારથી નડિયાદ, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદ અને આણંદના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના પલટાવની સાથે લોકોને હવે ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળી શકે છે અને ધીમી ગતિએ કમોસમી વરસાદ એટલે કે ઝાપટા સ્વરૂપીય હળવા વરસાદની આગાહી પણ આવનાર 2 થી 3 દિવસની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હળવા વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી અને નવું પૂર્વાનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે રાજસ્થાનને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા અને હવામાનની અંદર મોટા પલટાવની શક્યતાઓ આવનારી કલાકોમાં દર્શાવવામાં આવી રહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ હવાનું દબાણ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને જેને લઈને અત્યારે થરાદના વિસ્તારથી પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, હિંમતનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર ટેમ્પરેચર 31 ડિગ્રીથી લઈને 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતા આવનાર 2 થી 3 દિવસ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ઠેર વિસ્તારોમાં હવાનું તીવ્ર દબાણ જોર દર્શાવતું પણ જોવા મળવાનું છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકારરૂપી વાદળોના ઝુંડ હળવી ગતિએ છવાઈને ગુજરાતમાં કમોસમી વરસાદનું નવું ખતરો અને નવું અત્યારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આવનાર ગુજરાતની અંદર 3 થી 4 દિવસની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ભર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ ગુજરાતમાં હવેથી ઘેરાતું જોવા મળી શકે છે.